200 મીટર લાંબી ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. ઝડપ આપી છે 100 કિલોમીટર પ્રતિ કલાક. 200 મીટર લાંબી છે. 200 મીટર લાંબી ટ્રેન છે આપણા પાસે. દાખલોની રકમ સમજવી પડે પહેલા તો. રેલવે લાઇન પાસે ઉભેલા માણસને કેટલા સમયમાં પસાર કરશે? રેલવે લાઇન પાસે ધારો કે એક વ્યક્તિ ઊભો છે, તેને પસાર કરવો હોય તો કેટલો સમય લગાડે તેવું પૂછ્યું છે. તો સીધી વસ્તુ છે કે એક આ પોઈન્ટને પસાર કરવો છે તો તેને કેટલું અંતર કાપવું પડે? તેની લંબાઈ જેટલું અંતર તેને કાપવું પડે ને, તો તેની લંબાઈ તેનું અંતર થઈ જાય. તો તે માટે સમય આપણે શોધવો પડે. તો આપણે સીધું સૂત્ર મૂકી દઈએ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ થઈ જાય. અંતરના છેદમાં ઝડપ. હવે આ બાજુ અંતર કેટલું આપ્યું છે? 200 મીટર આપણે લેવું પડશે. પછી આ બાજુ ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, આપણે સેકન્ડમાં જવાબ છે, તો ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે. તો ઝડપ અહીંયા સાઈડ પર કરીએ તો 100 ગુણ્યા કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર છેદમાં 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? તો છેદમાં આપણે 3600 સેકન્ડ લખવું પડશે. પછી સાદુરૂપ આપીએ એટલે આપણને શું મળે છે? 1000 ના છેદમાં 36 મળે. આ આપણને મીટર પ્રતિ સેકન્ડમાં મળ્યું. હવે આપણે તેને ઝડપની જગ્યાએ મૂકી દઈએ. 1000 ના છેદમાં 36. હવે આપણને ખબર છે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જતો રહે. તો 200 ગુણ્યા 36 છેદમાં 1000. હવે 0 0 0 0 ગયા. 36 ગુણ્યા 2 તો 72. 72 ના છેદમાં 10 તો પોઈન્ટ કાપીએ એટલે 7.2 સેકન્ડ. તો આપણો જવાબ આવી ગયો સી, 7.2